નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 19મો દીક્ષાંત પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો વ્યાપ વધારવાની અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે ઉત્કૃષ્ટ કૃષિ શિક્ષણ અને સંશોધન માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખ્યાતિ છે અને દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ મેળવવાની વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો થકી દેશ અને વિશ્વમાં કૃષિ પેદાશના આત્મનિર્ભર બને તે દિશામાં કાર્યરત હોય છે. આજે યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓ અને રાજ્યપાલ આ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતના હસ્તે ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી અકોલાના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શરદ ગઢક મુખ્ય મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા સમારોહમાં નવસારી જિલ્લાના કુલ 667 વિદ્યાર્થીઓ અને 2 ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સાથે જ 52 જેટલા ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા, જે પૈકી 36 વિદ્યાર્થીઓને પણ મેડલ આપવામાં આવ્યા હતા. કૃષિ શિક્ષણમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ સચિન પટેલ અને બેસ્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ માટે વિપુલ પટેલ અને કિંજલ શાહને બેસ્ટ આર્ટિસન સાયન્ટિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ ખેતી કરતા ખેડૂતોમાં બેસ્ટ ફિમેલ ફાર્મર અને બેસ્ટ મેલ ફાર્મરનો એવોર્ડ પણ રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે બેસ્ટ ખેડૂત તરીકે જેમને એવોર્ડ મળ્યો છે, તેમને સાથે વાતચીત કરતા તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. મારું નામ કિશોરભાઈ રાવભાઈ ગાવિત. હું ડાંગથી આવું છું. હું પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં હું ખેતી તરફ વળ્યો છું અને મારા ફાર્મમાં 130 પ્રકારના ટ્રેડિશનલ રાઈસ છે. દરેક પ્રકારના મિલેટ્સ ડેવલપ કરીએ છીએ અને દરેક ખેડૂતને અમે માર્ગદર્શન પણ કરીએ છીએ. અમને આ તરફ ખેંચવા માટે માર્ગદર્શન જે આપ્યું છે એ કૃષિ કેન્દ્ર વઘઈ એમના અધિકારી તરફથી અમને ખૂબ જ માર્ગદર્શન સારું એવું મળ્યું છે અને અમે આ ટ્રેડિશનલ રાઈસ અને ટ્રેડિશનલ સીડ્સ તરફ જે સીડ્સ બેંક તરફ વળ્યા છે એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કર્યું છે. તમે તૈયાર કર્યા છે અત્યારે તમે? મિલેટ્સ મારી પાસે 25 પ્રકારના મિલેટ્સ છે અને 135 પ્રકારના રાઈસ છે. એન્જિનિયરિંગ છોડીને ખેતી તરફ કેમ? એન્જિનિયરિંગ 1994માં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું. ત્યાર પછી 2-4 વર્ષ મેં સર્વિસ કરી, ગવર્મેન્ટ જોબ પણ કરી અને ત્યાર પછી 25 વર્ષથી હું ખેતી કરું છું. શા માટે એન્જિનિયરિંગ છોડી ખેતી તરફ મેં ખાસ કરીને 2006થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું અને મને એના માટે એટલા માટે પ્રેરણા મળી કે આજે રાસાયણિક ઉત્પાદન, પેસ્ટિસાઇડ ઉત્પાદન થાય છે, એનાથી લોકોને ખૂબ જ દવા કઈ રીતે નુકસાન થાય છે, કોઈ રોગ થાય છે, તો એ ના થાય અને લોકો શુદ્ધ ભોજન મળે અને શુદ્ધ અનાજ ખાય. એ જોઈને મને એવું થયું કે હું પણ આ એન્જિનિયરિંગ, ભલે સિવિલ એન્જિનિયર થયો છું, પરંતુ મને એવું ફીલ થયું કે મારા બાપ દાદાની ખેતી છે અને હું પણ ખેતી કરું અને હું ખેતી તરફ વળ્યો. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ત્યારે અમારા પ્રતિનિધિ નિરેશ પટેલ ત્યાં ઉપસ્થિત છે, તો તેઓ પણ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીનો 19મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને જેમાં રાજ્યપાલ અહીંયા પધાર્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાંત આપવામાં આવી હતી, એટલે કે તેઓને પદવી આપવામાં આવી હતી અને તેને લઈને જે ગોલ્ડ મેડલિસ્ટ છે તે તમામ લોકો તમે જોઈ શકો છો કે તમામ જે વિદ્યાર્થીઓનો ગોલ્ડ મેડલ મળ્યો છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તેમને આજે રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું, જે લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન સારી મહેનત કરી
વિદ્યાર્થીઓએ સારી પ્રગતિ કરી હોય તમામ વિદ્યાર્થીઓને આજે અહીંયા પદવી સાથે સાથે ગોલ્ડ મેડલ આપવાનું છે. આપણે બધા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ લોકોને જે આજે જે પદવી મળી છે કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ અનુભવ થાય છે. જે અમે 2 વર્ષ મહેનત કરી એનું આજે ફળ મળ્યું. સો આઈ એમ વેરી હેપી ફોર દેટ. અને થેન્ક યુ મારા બધા જે પ્રોફેસરો હતા એમને, અને મારા પેરેન્ટ્સને, અને મારા ફ્રેન્ડ સર્કલને. સો થેન્ક યુ સો મચ. આગળ શું બનવા માગો છો? Currently, I'm working as an assistant professor in Marwadi University, and I wish to join as a assistant professor in Junagadh Agricultural University. અભિનંદન. તમને શું બનવા માગો છો દીકરી આગળ? I want to do postdoctorals in post-harvest technology, and I would like to, that means our governor itself has told that in 2050 there will be a shortage of food. So I like to do something in that field, that so that there may be a value addition of crops that we are producing today, so that we can use it for the long period of time. આપની શું ઈચ્છા? શું બની શકું એમ? હું સિવિલ સર્વિસ જોઈન કરવા માગું છું. શા માટે સિવિલ સિવિલ સર્વિસ કરવા માંગો? ઓકે. સૌ પીપલ. આગળ શું બનવા માગો છો તમે? 2 મેડલ મળ્યા છે આપણે. Sir, I'm currently pursuing MSc in forestry in Rajasthan, and want to do something new, innovations in field of forestry. તમારી શું ઈચ્છા આગળ? અત્યારે તો હું જોબ ચાલુ કરું છું, પ્રાઇવેટમાં ચાલુ જ છે, પણ આગળ જીપીએસસી ક્લિયર કરી અને તેની અંદર મારી ઈચ્છા છે કે હું આગળ વધું એ ફિલ્ડમાં. આપની કેવી ઈચ્છા છે? આગળ શું કરવાનું પ્લાનિંગ છે? અત્યારે હું ગવર્મેન્ટ જોબ ચાલુ જ છે મારી તલાટીમાં. તો હું વિચારું છું કે હું જે એગ્રીકલ્ચરમાં ભણી છું એનું ત્યાં પણ મારાથી જે થતું હોય એ મદદ કરી શકું ફાર્મર્સને, જે વિલેજના લોકો એમને. આપ? I want to be a scientist helping a farming community by research. આપ શું બનવા માગો છો? Like I'm preparing for competitive exams, so I want to settle, and I would like to contribute in forestry sector. છોકરીઓની સંખ્યા વધારે છે, છોકરાઓની સંખ્યા ઓછી, એવું કેમ? છોકરીઓની સંખ્યા વધારે છે એ સારું કહેવાય દેશ માટે. કેમ કે આપણે જે વાત કરતા હતા કે છોકરીઓ પાછળ રહી ગઈ છે, તો આપણે હવે ગર્વ સાથે કહી શકીએ કે છોકરીઓ પણ છોકરાઓની સાથે કદમમાં કદમ મિલાવીને આગળ વધી રહી છે. એ આપણા માટે ખૂબ ખુશીની વાત છે. આગળ શું કરવા માંગો છો? હાલ હું ફોરેસ્ટ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર કામ કરી રહ્યો છું, અને હું આ જ ફિલ્ડમાં આગળ રિસર્ચમાં અને ટીચિંગમાં કામ કરવા માંગીશ. આપ શું કરવા માંગો છો? અત્યારે હું સેલ્સ ઓફિસર તરીકે જોબ કરી રહ્યો છું. એમાંથી પ્રમોશન લઈને આગળ ઉપરના સ્ટેપ પર જવા માગું છું. કઈ જગ્યાએ કરો? મોડા સાઈડ કાંઠાર પર. આપ શું બનવા માગો છો? હું એક બિઝનેસમેન બનવા માગું છું. મારો અત્યારે ધંધો રનિંગ સ્ટાર્ટ જ છે. ફર્ટિલાઇઝરનો બિઝનેસ કરી રહ્યો છે. ફર્ટિલાઇઝર માટે ના પાડી છે, તો એના માટે શું? નહીં, ઓર્ગેનિક જ છે આપણું. બેઝ લીંબોડીના ખાતર, એરડીના ખોળ, એ રીતે સુગર કેન પ્રેસમાં એના આધારિત જ બનાવી રહ્યા છે. આપ શું કરવા માગો છો? હાલ હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું, અને ભવિષ્યમાં એક રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોવા માગું છું. જેવી રીતે ભવિષ્યની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આગળ રિસર્ચ વધે અને ખેડૂતોને ફૂલ થાય એવી આશા. આપ? હાલ અત્યારે હું પીએચડીની અંદર એનરોલ છું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર. પીએચડી કમ્પ્લીટ કરીને આ એગ્રીકલ્ચરની અંદર જ આપણે ભવિષ્ય બનાવવા માટે આગળ વધવા માટેની તક છે. આપ શું બનવા માગો છો આગળ? હું અત્યારે પીએચડી સેકન્ડ યર પ્લાન્ટ પેથોલોજીમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરું છું, અને આગળ ભવિષ્યમાં પ્રોફેસર બનવા માંગુ છું. આપનું શું પ્લાનિંગ? મારું માસ્ટર 2022માં પૂરું થઈ ગયેલું જેનેટિક્સ એન્ડ પ્લાન્ટિંગમાં. હાલમાં હું અત્યારે ઓર્ગેનિકા બાયોટેક કંપની છે જે ઓર્ગેનિક બેઝ ઉપર કામ કરે છે, તો અત્યારે હાલમાં હું એમાં જોબ કરું છું. અને મારું મોટિવ એ જ છે કે ભાઈ સુરત જિલ્લામાં મારું અત્યારે વર્ક સ્ટેશન છે, તો ત્યાં મોસ્ટ ઓફલી અત્યારે કેમિકલનો યુઝ વધુ થઈ રહ્યો છે, તો મારો એ જ મોટિવ છે કે ત્યાં હું ઓર્ગેનિક ખેતી લાવું અને પ્રોડક્શનમાં વધારો થાય એવી મારી આશા રહેશે. આપ શું કરવા માગો છો? અત્યારે હાલ હું કરન્ટલી જોબ કરું છું ગરડા કેમિકલ્સ લિમિટેડ, કેમિકલ કંપની છે પેસ્ટિસાઇડ્સની. બટ જે પ્રમાણે સર કહી રહ્યા છે પ્રાકૃતિક ખેતીને આગળ વધારવું જોઈએ, તો એક બહુ મહત્ત્વનો મુદ્દો છે. તો આપણે એના પર બી મતલબ અમે ટ્રાય કરશું કે ખેડૂતોને મોટિવેટ કરીએ અને ખેડૂતો આગળ વધે. તમારું શું પ્લાનિંગ છે? આગળ શું બનવા માંગો છો? કયા રીતે દેશને મદદ કરવા માંગો? કોમ્પિટિટિવ એક્ઝામ કરીને એગ્રીકલ્ચર ઓફિસર બનવા માંગુ છું, અને કન્ટ્રીબ્યુટ કરી કે સર જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું તે પ્રમાણે. આપ શું કરો? અત્યારે તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે છું, અને કોઈ સારી પોસ્ટ પર જઈને આજ ફાર્મિંગ માટે અને ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ છું, તો ફોરેસ્ટ્રી માટે છું. આપ શું કરવા માંગો છો? મારું પ્લાનિંગ છે કે હું લેન્ડસ્કેપ કંપનીમાં બિઝનેસ કરવા માગું છું, જે મારો અત્યારે ચાલી રહ્યું છે.
તમારું શું પ્લાનિંગ છે? हिंदी में बोली आपका आगे क्या प्रयोजन है, क्या बनना चाहते हैं? नहीं, मैं सिविल सर्वेंट बनना चाहती हूँ। और आप? सर, मैं डेटा एनालिटिक्स या डेटा साइंस में जाऊंगी, क्योंकि मैं अभी IASRI से परस्यू कर रही हूँ अपना मास्टर स्टेटिस्टिक में। आप क्या करना चाहते हैं? सर, अभी तो मैं मास्टर्स अपना परस्यू कर रही हूँ IRI न्यू दिल्ली से, तो प्लांट ब्रीडिंग में ही कर रही हूँ। तो मेरा अप्रोच है कि मुझे कुछ ऐसी वेराइटीज़ डेवलप करनी है जिससे जो अच्छा रिस्पॉन्स कर सके प्राकृतिक खेती या फिर कोई और नेचुरल फार्मिंग में। बहुत सारे गोल्ड मेडल, कितना मेहनत करना पड़ा? मेडल प्राप्त कर चुके हैं, उनसे नम्र निवेदन है कि मंच पर पधारें एक के बाद एक। आपका क्या जिनको प्रयोजन भी है? मेडल प्रदान हुए हैं वो विद्यार्थीगण एक के बाद एक मंच पर पधारें, एग्री बिजनेस मैनेजमेंट, ताकि उन मेडल के एमिनेंट डोनर्स के हाथों से उनको सर्टिफिकेट प्रदान किया जाएगा। करूँ जो फार्मर्स के लिए भी यूज़र फ्रेंडली हो और हमारे लाइक फार्मिंग में काफ़ी यूज़ है। તો આ હતા વિદ્યાર્થીઓ કે જેઓએ ગોલ્ડ મેડલ જીત્યા છે ને તેઓએ પોતાના પ્રતિભાવ આપ્યા છે કે તેઓ આગળ ભવિષ્યમાં શું કરવા માંગે છે, કયા પ્રકારનું આયોજન કરવા માંગે છે અને દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકે, પોતાના પરિવાર માટે કઈ રીતે આગળ વધી શકે, તે તમામ પ્રકારનું આયોજન અત્યારે વિદ્યાર્થીઓ તમે આપણને બધું જણાવ્યું છે. રાજ્યપાલે સ્ટેજ પરથી પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ધરતીના ઓર્ગેનિક કાર્બન વધે તો કૃષિ પેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. ખેતીની અળસિયા અને કૃષિ મિત્ર કીટકો વધારવાની જરૂર છે, જે જમીનને બિનઉપયોગી થતાં અટકાવે છે અને ખેતીમાં યુરિયા અને DAPનું પ્રમાણ ઘટાડશું તો કૃષિ પેદાશની ગુણવત્તાયુક્ત બનશે. ગ્લોબલ વોર્મિંગમાં 24% રાસાયણિક ખેતીનો ભાગ હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે, જેથી ભારતના ખેડૂતો ધીમે ધીમે પારંપરિક અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી હાકલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સ્ટેજ પરથી કરવામાં આવી હતી. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.